મિત્રો વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં એક વિશેષ વ્યક્તિ સાથે હું આપની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું. વિશેષ વ્યક્તિ જેમને હું ઓળખું છું, તમે ઓળખો છો, ગુજરાતની જનતા ઓળખે છે અને ગુજરાતની જનતા તેમને તેમના નામ અને તેમના કામથી પણ ઓળખે છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતને એક અત્યારે તો વિકાસ મોડલ તરીકે આખા ભારતમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે કાર્ય હતા તેમને આગળ ધપાવવાનો એક પ્રયત્ન ગુજરાતની રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અત્યારે તો કરી રહી છે અને સાથે સાથે તમામ મંત્રીઓ તેમાં સહભાગી પણ થઈ રહ્યા છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોઈએ ત્યારે ગુજરાતમાં અત્યારે મહત્ત્વનું જે સ્થાન ધરાવતા હોય અને સાથે સાથે અનેક એવા જે વિભાગ હોય તેમને પણ અત્યારે તો સારી રીતે કાર્ય કેવી રીતે કરવું તેના માટે પ્રોત્સાહિત પણ તેઓ કરી રહ્યા છે. સાથે સાથે રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે. આવો આપણે તેમની સાથે મુલાકાત કરીશું. તેમનું નામ છે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. ઋષિકેશભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર યજ્ઞભાઈ. ઋષિકેશ પટેલની સાથે આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ તેની પહેલાં હું આપને જણાવી દઉં કે ઋષિકેશભાઈ અત્યારે તો આરોગ્ય અને સાથે સાથે પરિવાર કલ્યાણના મંત્રી છે, તબીબી શિક્ષણ, ઉચ્ચ ટેકનિકલ વિભાગના પણ તેઓ કેબિનેટ મંત્રી છે. ઋષિકેશભાઈ, જ્યારે આપણે ચર્ચાની શરૂઆત કરીએ તેની પહેલાં એક મહત્ત્વનો પ્રશ્ન એ થતો હોય છે કે ભારતને 2047માં વિકસિત ભારત બનાવવાનો એક સંકલ્પ જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે અને તેમાં ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં તેમાં ઘણું સારું એવું સહાયરૂપ પણ અત્યારે તો થઈ રહ્યું છે. ગુજરાતનું તેમાં યોગદાન કેવી રીતનું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે? આપણે સદનસીબ છીએ કે આપણને વિઝનરી લીડરશિપ મળી છે. ગુજરાતને તો 2001થી 2014 સુધી એમના માર્ગદર્શન નીચે કામ કરવાનો મેળ પડ્યો અને સાથે અત્યારે ભારતના વડાપ્રધાન તરીકે કેવળ અત્યારે જે આપણી લીડરશિપ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદીને એમનું આખું કેબિનેટ તમે જોશો તો કેવળ 1 વર્ષનું. ઘણી વખતે ભૂતકાળની સરકારો એ વર્ષ પૂરતું જ વિચારતી, જેની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈ પોતાનો ટેન્યોર આખો અને હમણાં જ જો આપે જોયું હોય તો 11 કલાક મેરેથોન આખી મિટિંગ ચાલી મંત્રીમંડળની અને એ એટલા માટે ચાલી કે આવતા 5 વર્ષની અંદર, કારણ કે આ જે આવતા 5 વર્ષ છે એ 2047નો પાયો છે. અત્યાર સુધી 2 કાર્યકાળની અંદર પહેલો અને બીજો તમે ડિફરન્સ જોશો તો આખું વહીવટી માળખું સુદૃઢ કરવાનું, વહીવટી સાનુકૂળતાઓ અને વહીવટી આખી જે મઝલ કેવી રીતની હોવી જોઈએ એના વચ્ચે આપણે ડેવલપમેન્ટ પણ કર્યું અને એના ઉપર ઇમારત જે ચણવાનું, પાયો ચણવાનું કામ 2019થી 2024 સુધી થયું અને હવેની જે આ જે ગતિ છે 2047 ભણીની જે આપણી દોટ છે એ કેવળ ભારતને 1 વર્ષ માટે નહીં, 5 વર્ષ માટે નહીં, પરંતુ એ આખા આવતા 5 વર્ષ 2047 આખો જે 25 વર્ષનો રોડ મેપ છે એ નક્કી કરવાનો. સાહેબ અમૃતકાળ કહેતા હોય છે. સાહેબ અમૃતકાળ એટલા માટે કહેતા હોય છે કારણ કે એમને વિશ્વાસ છે, ભારતની જનતા ઉપર વિશ્વાસ છે અને ભારતની જનતા ઉપર વિશ્વાસ હોય અને આવું વિઝનરી નેતૃત્વ આપણને મળ્યું હોય એટલે દુનિયા સાથે દોડાવવામાં, દુનિયાની સાથે કરવામાં આ લીડરશિપ જે અત્યારે પાયો નાખી રહી છે એ 2047 સુધીમાં આપણે કેવળ ટેકનોલોજીના અહીંયા આવિષ્કાર કરવા માટે નહીં, અહીંયા લાવવા માટે નહીં, પરંતુ આવિષ્કાર કરી અને દુનિયાની સાથે આપણી ટેકનોલોજી પણ દુનિયા વાપરે, દુનિયા જોવે એ રીતનો આખો રોડમેપ અત્યારે આપણે 5મી ઇકોનોમીમાં તો આવી ગયા, 5 ટ્રિલિયન ઇકોનોમીમાં. એટલેથી સાહેબ અટકતા નથી. 3જી ઇકોનોમી એટલે દુનિયાની 3જી આર્થિક મહાસત્તા બનાવવાની દિશામાં પણ વિચારી રહ્યા અને કદાચ જો તમારા ધ્યાનમાં આવે તો સાહેબે કોઈ દિવસ આર્થિક મહાસત્તા કરી, અત્યારે ચીન પણ છે, પરંતુ ચીનની અંદર તમે મોટા શહેરનું જોશો તો તમને એમ લાગશે કે ઉદ્યોગ ને રોજગાર એનો ગ્રામ્ય વિસ્તાર હજુ તમે નથી જોયો. ભારતનો ગ્રામ્ય વિસ્તારથી લઈ શહેરી વિસ્તાર, સામાન્ય ખેત મજૂરથી લઈ અને ઉદ્યોગપતિ સુધી આખી જો તમે ચેને જોશો, સામાન્ય ગરીબ વર્ગનો, હવે તો ગરીબ રહ્યા નથી, 25 કરોડ જેટલા લોકોને આપણે ગરીબી રેખામાંથી મુક્ત કર્યા છે. અમેરિકાને કહેવું પડ્યું કે હવે 2%થી વધારે ગરીબો ભારતમાં નથી. એટલે
આ નોંધ દુનિયા લેતું હોય. આપણે દુનિયાની નોંધ લેવા માટે કંઈ નરેન્દ્રભાઈ કામ કરે છે એવું નહીં, પરંતુ પોતાના દેશના સામાન્ય નાગરિકને સશક્ત બનાવી, જે સામાન્ય નાગરિક આપણો છે એને પણ જે ઉચ્ચ કક્ષાનો જે નાગરિક હાઈ મિડલ ક્લાસને જે કોમન ફેસિલિટી મળતી હોય એ રીતની ફેસિલિટી એને જીવવા માટે મળે. હાથમાં રોજગાર હોય, એની માતાને પાણી ભરવા ના જવું પડે, ઘરમાં નળ હોય, એને ક્યાંય બહાર શૌચ માટે ના જવું પડે, ઇજ્જત ઘર હોય, મકાન ના હોય તો મકાન મળે, ખેડૂત હોય તો એને ખેડ ખાતર ને બિયારણ માટેના રૂપિયા સીમાંત ખેડૂતો જે નાના ખેડૂતો છે એના હાથમાં આપવાનું કામ, આ બધું કામ. અને સાથે દુનિયામાં જો રોજગાર આપણે પેદા કરવો હોય તો કેવળ ને કેવળ ઉદ્યોગો અને આવતા સમયની ટેકનોલોજી સાથે યુથને નહીં જોડીએ તો એ રોજગાર ઊભા નહીં થાય. અને રાજ્યની તિજોરીમાં અથવા તો દેશની તિજોરીમાં નાણું ક્યાંથી આવે? એ ઉદ્યોગો જે રેવન્યુ જનરેટ કરે, નાના મોટા વેપાર કરવાવાળા જે રેવન્યુ જનરેટ કરે એ રાજ્યની તિજોરીમાં આવે, દેશની તિજોરીમાં આવે. અને એ આવે તો જ એ રોડ, રસ્તા, ગટર, ઇલેક્ટ્રિસિટી, ઘર બાંધવાનું, પાણી ઘર સુધી પહોંચાડવાનું, આરોગ્યની સુવિધાઓ પહોંચાડવાનું એ શક્ય બને. અને એ રોડ મેપ સાથે આર્થિક મહાસત્તા 2047માં સર્વપ્રથમ ભારત બને. ભારત હતું જ ઋષિકાળમાં. તમે જો પ્રાચીન ઇતિહાસ જોશો તો પ્રાચીન ઇતિહાસમાં આપણા ત્યાં વિદેશમાંથી લોકોએ આક્રમણ કર્યા, કારણ કે આપણે ખૂબ બધા આર્થિક રીતે સુખી સમૃદ્ધ હતા. આપણા મંદિરો, આપણા રાજાઓ, આપણી સામાન્ય પ્રજા જર ઝવેરાતથી લદબદ હતી, એ આકર્ષાઈને અહીંયા આવ્યા હતા. પરંતુ કાળક્રમે આપણે 1000 વર્ષનો જે ઇતિહાસ હવે ભૂસી નાખી અને 21મી સદીમાં 2047ના રોડ મેપ સાથે આગળ વધવા માંગીએ છીએ. અને એ રોડ મેપ આદરણીય નરેન્દ્રભાઈ અત્યારથી ચિંતા કરે છે. મેં પહેલા કહ્યું એમ 11 કલાક સુધી એક ધારું બેસી ચિંતન મનન કરી અને રસ્તો ક્લિયર કરવો કે હવે આવું કરીશું, હવે આમ કરીશું, હવે ક્યાં. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગ્રાસરૂટમાંથી આવેલી અને આઈડિયોલોજી સાથે ચાલતી છે. 1950માં રચાયેલી જનસંઘ અને એની આઈડિયોલોજી ભાજપ બન્યા પછી પણ એ આઈડિયોલોજીને પકડી રાખી અને જે વાત અને જે વાયદાઓ, જે વચન જે મનમાં હતા એ આ નરેન્દ્રભાઈ પૂરા કરી શક્યા છે. બાકી કોઈને લાગતું નહોતું રામ મંદિર બનશે, સાંસ્કૃતિકવાદનો ઉદય થશે, 370 કાશ્મીરમાંથી જશે, આજુબાજુના પડોશી મુલ્કોમાંથી જે માઇનોરિટીઝ છે કે હિન્દુ હોય, પાકિસ્તાનમાં હિન્દુઓ છે, શીખ છે કે બીજી અન્ય જ્ઞાતિઓ, ક્રિશ્ચિયન કેવા છે, એ લોકો માટેના દરવાજા પણ ખોલવાનું કામ અમિતભાઈ અને નરેન્દ્રભાઈએ કર્યું. એટલે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટનો વિષય એ નરેન્દ્રભાઈના સમયમાં જોવા મળે છે. અને આગામી સમયમાં આ જે રોડમેપ નક્કી થયો એ રોડમેપ ઉપર આપણો દેશ ચાલવાનો છે નિશ્ચિત. બિલકુલ સાચી વાત છે. અને જ્યારે રોડમેપની તમે જે રીતે વાત કરી, વિકસિત ભારત 2047 અત્યારે તો બનાવવા જઈ રહ્યા છો, ઘણા બધા જે આયામો હજુ પણ સર કરવાના બાકી છે. ઘણી રીતે તરાલ વિકાસના પથ ઉપર પણ ગુજરાત ચાલી રહ્યું છે. ઋષિકેશભાઈ, જ્યારે આપણે વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ, વાઇબ્રન્ટ સમિટ જે આ વખતે થઈ અને તેમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં વિદેશી મહેમાનો આવ્યા, બિઝનેસમેન આવ્યા. અને એમ કહેવાય ને કે આપણી ગુજરાતની જે વાઇબ્રન્ટ સમિટ હતી તેનું ચર્ચા માત્ર ગુજરાત પૂરતી સીમિત ન હતી, આખા ભારતભરમાં ક્યાંક ચર્ચાઓ થઈ હતી. આ વખતની વાઇબ્રન્ટ સમિટમાં નવું શું હતું તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 2003 અને 2024 10 વાઇબ્રન્ટની સફર. પહેલાની 9 અને આ વખતની 10મી. અને આ 10મી જે વાઇબ્રન્ટ સમિટ થઈ એની અંદર આ વખતે દુનિયાની અંદર જે ટેકનોલોજીઓ, AI, રોબોટિક્સ, કોમ્પ્યુટર ડેટા સાયન્સ, આ બધા આ સહિતના જે આગામી સમયના 21મી સદીમાં હવે સાયન્સ અને ટેકનોલોજીનો વિસ્ફોટ છે. પહેલા જે વાતો હતી, અને તમે કદાચ જોશો તો 18મી સુધીમાં જે પણ કોઈ વાત અથવા તો એ રટાઈ ભણાવવામાં આવતી, પણ 18મી સદીથી તે આ 20મી સદી સુધી એક પ્રકારે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થયું. ને હવે 21મી સદી આવતા સમયમાં ટેકનોલોજીનો વિસ્ફોટ થવાનો છે. અને જ્યારે ટેકનોલોજીનો વિસ્ફોટ થતો હોય એટલે ભારતની અંદર પહેલાં પણ ઘણી જગ્યાએ ઘણા દેશોની અંદર ટેકનોલોજીનો આવિષ્કાર થાય, ધીમે ધીમે આપણા ભારતમાં આવે. ટેલિફોનની શોધ, રેડિયોની શોધ,
ટેલિવિઝનની શોધ, મોબાઈલની શોધ, આ બધી પહેલાં થઈ ચૂકી. આપણે 15-20 વર્ષે એના ફળ ભોગવ્યા. ધીમે ધીમે ત્યાં ટેકનોલોજી જૂની થાય એટલે આપણા દેશમાં આવે. કોવિડે સિદ્ધ કર્યું કે આપણી સ્વદેશી રસી દુનિયા આટલી મોટી, આટલા બધા સમૃદ્ધ દેશો અને સમૃદ્ધ દેશમાં આ વિકસિત ભારત બનાવવાના સ્વપ્ને, આત્મનિર્ભર ભારત બનાવવાના સ્વપ્ને કોવિડની રસી એ આપણને મળી એટલું નહીં, દેશના તમામ લોકોને મળી અને સાથે દુનિયાને પણ ભારતની રસી મળી. એ જ હવે આવતા સમયમાં કેવળ ટેકનોલોજી આયાત કરવાનું નહીં, ટેકનોલોજીને બહારના દેશોમાં મોકલી શકાય એવા સક્ષમ બનાવવાનું કામ. બિલકુલ. અને એ બધા ઉદ્યોગોના MOU આપણા ત્યાં થયા. અને હમણાં સેમિકન્ડક્ટરની વાત, બિલકુલ 2 કે 3 દેશો દુનિયાની અંદર પ્લેયર છે. બિલકુલ સાચી વાત. એની અંદર હવે ભારત ખૂબ મોટા પાયે એમાં બહારના દેશના લોકો પણ અહીંયા ઇન્વેસ્ટ કરી, અને ઇન્વેસ્ટ કરે એટલે સ્વાભાવિક રોજગારી પેદા થાય. રોજગારી પેદા થાય એટલે સ્વાભાવિક એમાંથી જે પ્રોડક્ટ એની બને એ વેચાય, રેવન્યુ આવે, રાજ્યની તિજોરીમાં આવે કે દેશની તિજોરીમાં આવે. અલ્ટિમેટલી તિજોરીમાં આવેલો એક રૂપિયો પ્રજા માટે વાપરવો અને અંતિમ છોર સુધી. તમે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જોઈ, 17 ગેરંટીઓ મોદી સાહેબે આપી છે. અને મોદીનો ગેરંટીનો રથ દરેક ગામે ગામે ફર્યો, અને ગામે ગામે એટલા માટે ફર્યો કે જે યોજનાના લાભ મારે પહોંચાડવા છે એ છેક સુધી પહોંચ્યા કે નહીં, અને ના પહોંચ્યા હોય તો એને ત્યાં ને ત્યાં એ લાભ આપવા, એના માટેનો આ રથ હતો. બિલકુલ. એટલે મોદીની ગેરંટી એટલે પૂરા થવાની ગેરંટી મોદી સાહેબ ઘણી વખત કહે છે. અને એ એટલા માટે કહે છે કે કોઈ પણ યોજના સામાન્ય વ્યક્તિ સુધી, સામાન્ય જણ સુધી પહોંચે એના માટે મુકાતી હોય તો એ પહોંચી કે નહીં એનું ફોલોઅપ પણ. પહેલાં તો યોજના બનતી ને ક્યારે પૂરી થઈ જતી ને એ બધું એવું બધું ગરબડ ગોટાળાવાળું હતું. કદાચ એ અત્યારે તમારી સાથે વાત કરું એ યોગ્ય પણ નથી. પરંતુ હવે ભૂતકાળ જોયા સિવાય આપણે ભવિષ્યની તરફ દોડવું છે એ બિલકુલ નરેન્દ્રભાઈએ ક્લિયર કર્યું છે. બિલકુલ સાચી વાત છે. અને જે રીતે તમે ભવિષ્યની વાત કરી, અત્યારે જ્યારે ગુજરાતની વાત કરું ઋષિકેશભાઈ, ગુજરાતને અત્યારે મેં શરૂઆતમાં કહ્યું ને કે એક વિકસિત મોડલ તરીકે અત્યારે તો ભારતભરમાં પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. દરેક લોકો ગુજરાતની તરફ અત્યારે તો નજર રાખે છે કે ના ગુજરાતમાં અત્યારે તો કેવો વિકાસ થયો, કઈ રીતનો અત્યારે તો વિકાસ થયો, અત્યારે આટલો બધો વિકાસ થઈ રહ્યો છે, ઘણી સારી એવી બાબત પણ છે. બધા ઋષિકેશભાઈ, જો તાજેતરની જ વાત કરીએ તો 15મી વિધાનસભાનું જે બજેટ સત્ર છે પૂર્ણ થયું, અને તેમાં પણ જ્યારે રાજ્ય સરકારની વાત કરીએ, રાજ્ય સરકાર જે ગુજરાતની જાહેર જનતા અને એટલે કે પ્રજા માટે અત્યારે ઘણી બધી યોજનાઓ પણ લાવી રહ્યા છે. અને 3.32 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ છે, અત્યાર સુધીનું સૌથી મોટું બજેટમાં કહેવામાં આવતું હોય છે. તેમાં આ વખતે નવું અત્યારે હાલ તો શું જોવા મળ્યું? આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દર વખતે આપને નવા કીર્તિમાનો જોવા મળશે. ગઈ વખતે 3,01,000, 10% વધારા સાથે 3,32,000, અને આવતા સમયની અંદર પણ આ બજેટમાં ઉત્તરોત્તર વધારો થવાનો. બજેટમાં વધારો થાય બહુ મહત્વની વાત નથી, પરંતુ નાણાકીય ડિસિપ્લિન સાથે જે બજેટમાં વધારો થાય છે, અને કદાચ ઘણી વખતે આ બધા કહેતા હોય છે વિરોધ પક્ષ, ટીકાકારો, દેવું. આપણું જે દેવું થાય છે એ ખરેખર મૂડીરોકાણ છે. એ કેવળ ને કેવળ એમનેમ રૂપિયો વપરાતો નથી, પગારોમાં નથી જતો, પરંતુ એ વહીવટી માળખાની સાથે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જેને કહીએ એ મૂડીરોકાણ આપણે કરીએ છીએ. આપણે શિક્ષણમાં રોકાણ કરીએ છીએ, આપણે આરોગ્યમાં રોકાણ કરીએ છીએ, આપણે ઉદ્યોગોમાં રોકાણ કરીએ છીએ, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરીએ છીએ, આપણે દરેક જગ્યાએ એવી જગ્યાએ રોકાણ કરીએ છીએ જેના કારણે વિકાસની ગતિ, રોજગારની ગતિ, સામાન્ય માણસને જીવવા માટેની સાનુકૂળતા, આ બધા વિષયોમાં આપણે રોકાણ કરીએ છીએ. આપણે માણસમાં રોકાણ કરીએ છીએ. આપણે કેવળ ને કેવળ દેવું નથી કરતા, આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. અને કોઈ પણ સારો વેપારી હોય તો સ્વાભાવિક એ દેવું કરતો હોય, પરંતુ એ દેવું કર્યા પછી, અને દેવું પણ કોને મળે કે જે ચૂકવી શકવા સક્ષમ હોય એને મળે. સાચી વાત છે. અને આજ સુધીનો ઇતિહાસ છે. ભૂતકાળમાં મંદિરમાંથી આપણે ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો, કે દેવા કરવા પડ્યા, કે નર્મદા બોન્ડ કાઢવા પડ્યા. નર્મદા યોજના પણ રાજ્ય સરકારે પોતાના ખભા ઉપર પૂરી કરી, સુજલામ સુફલામ પોતાના ખભા ઉપર પૂરી કરી, સૌની યોજના પોતાના ખભા ઉપર કરી, કચ્છની અંદર પાણી પહોંચાડવાનું કામ પોતાના ખભા ઉપર રાજ્ય સરકાર કરી રહી.
કેવળ ને કેવળ દેવું કરી અને જલસા કરવા અથવા તો મજા કરવા માટે કોઈ પણ આપણે કરતા નથી. આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ માણસમાં કરીએ છીએ, બિલકુલ ગુજરાતના પરિવારમાં કરીએ છીએ અને ગુજરાતની બહેતરી માટે કરીએ છીએ. બિલકુલ સાચી વાત છે. અને એટલે જ અત્યારે મેં કહ્યું ને કે જે પ્રમાણે ગુજરાતની જાહેર જનતા માટેનું રાજ્ય સરકાર અત્યારે તો વિચારી રહી છે તે ઘણું અત્યારે તો યોગ્ય છે અને દરેક લોકો સુધી અનેક એવી યોજનાઓ પહોંચાડી પણ રહી છે રાજ્ય સરકાર. ઋષિકેશભાઈ, જ્યારે આપણે બજેટની જ વાત કરી તો બજેટમાં એક મહત્વનો મુદ્દો અત્યારે તો એ પણ સામે આવતો હોય છે. આપ જે રીતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જે આપ કેબિનેટ મંત્રી શ્રી છો, અત્યારે જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની વાત કરીએ તો તેમાં અત્યારે તો કેવા પ્રકારની બજેટમાં અમુક બાબતોને આવરી લેવામાં આવી તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બજેટ આ વખતે 3,32,000 કરોડનું છે અને બજેટની અંદર મોટાભાગે જૂની જે બાબતો હોય કે જે ચાલુ બાબતો કહેવાય, દાખલા તરીકે મા યોજના છે, શિક્ષણની કોઈ યોજનાઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની યોજનાઓ છે, કોઈ મેડિકલ કોલેજ બાંધી રહ્યા છીએ તો ગયા વર્ષે જે ખર્ચો થયો નવા વર્ષે ખર્ચો કરવો પડવાનો છે, આ બધી ચાલુ બાબતો કહેવાય. એ ચાલુ બાબતો વત્તા નવી બાબતો લગભગ 1,960 જેવી નવી બાબતો પણ છે. આ તમામ બાબતો, એક મહત્વની વાત તમને કરું તો આ વખતે 1 એપ્રિલના દિવસે બધી જ બજેટની ફોર્માલિટી પૂરી કરી દરેક વિભાગને એને ફળવાયેલું બજેટ એના ખાતામાં મળી જવાનું છે. અત્યારે લગભગ 70-75% જૂની બાબતોમાં, કદાચ એનાથી પણ વધારે છે, તો એ બધી વહીવટી મંજૂરીને બધું પૂરું થયું. જે પેપર વર્ક કહેવાય એ પૂરું થઈ ગયું અને લગભગ આ 31મી માર્ચ આવશે એ પહેલાં તમામ ચાલુ અને નવી બાબતો પેપર ફોર્માલિટી પૂરી થઈ અને વિભાગમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકે એ રીતની સરકારની તૈયારી છે. બિલકુલ સાચી વાત છે. અને એટલા માટે જેમ કહેવાય ને કે સમય અત્યારે તો નથી લેતા, પણ જ્યારે રાજ્ય સરકાર અત્યારે કાર્ય કરી રહી છે તે જાહેર જનતા સુધી કેવી રીતે પહોંચે ને સમયસર કેવી રીતે પહોંચે તેના માટે અત્યારે તો રાજ્ય સરકાર આ વખતે આપને કહું, સરકાર કેવળ ચીલા ચાલુ નહીં, પરંતુ જ્યાં જરૂરિયાત લાગે, એને એમ લાગે કે શિક્ષણમાં માનો કે અત્યારે આપણે સાયન્સ સ્ટ્રીમની અંદર છોકરાઓ ઘટી રહ્યા છે તો રાજ્ય સરકારે નક્કી કર્યું કે કેમ ઘટી રહ્યા છે, કારણ કે સાયન્સ સ્ટ્રીમમાં જ્યારે છોકરો 11મા 12મામાં ભણતો હોય તો એને થોડો ખર્ચો વધારે આવે. એના ઘરમાં ઘણી વખતે મધ્યમ વર્ગના હોય કે થોડા ગરીબથી ઉપરના જે વર્ગવાળા છે તો ક્યાંક ખેતીના કામમાં જોતરી દેતા હોય, પોતાનો નાનો મોટો ધંધો હોય તો બાળકને પોતાના ધંધામાં જોતરી દેતા હોય. તો આ વખતે 11-12 જો સાયન્સ કરે તો 25,000 રૂપિયા વિદ્યાર્થીને મળશે. એટલે એ વિદ્યાર્થીને મળે એટલે એના મા બાપને પણ એમ થાય કે છોકરાને આપણે સાયન્સમાં ભણાવીએ. દીકરીઓ ભણતા ઉઠી જાય છે તો 9, 10, 11 ને 12 એ 4 વર્ષ દરમિયાન 12મું ધોરણ પૂરું કરે ત્યારે 50,000 રૂપિયા વર્ષે એ ભાગ પાડીને આપે છે. પરંતુ 50,000 રૂપિયા 12મું પૂરું કરે એટલે દીકરીને મળે. એટલે સરકાર એવું વિચારે છે કે દરેક મારી દીકરી ભણવી જોઈએ, દરેક મારો દીકરો ભણવો જોઈએ. સાયન્સની અંદર કે હવે આવતા સમયની તાતી જરૂરિયાત છે, એમાં પણ દીકરાઓ વધારે પાર્ટિસિપેટ થાય એના માટેનો સરકાર પ્રયત્ન કરે છે અને એના માટે પ્રોત્સાહિત પણ કરે છે. કુપોષણનો જ કદાચ તમને વાત કરું તો જે માતા મૃત્યુ દર છે, બાળ મૃત્યુ દર છે, એ આપણે અત્યારે બહુ સારી પરિસ્થિતિમાં પહોંચ્યા છીએ, પરંતુ આપણને સંતોષ નથી. આદરણીય ભૂપેન્દ્રભાઈને સંતોષ નથી. મુખ્યમંત્રી સાહેબે કહ્યું છે કે આ માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર અમારે નીચો લાવવો છે. આ વખતે આપણે તપાસ કરી કે ભાઈ માતાઓના મૃત્યુ કેમ થાય છે, બાળકોના મૃત્યુ કેમ થાય છે, તો એના 6-7 કારણો આપણને મળ્યા કે જેની અંદર કુપોષણ સિવાયના બીજા 6-7 કારણોના કારણે આ માતાઓ જે ગ્રામ્ય વિસ્તારની છે અથવા તો ક્રિટિકલ જે પ્રેગ્નન્સી જે મધરોની છે એના કારણે, તો એ કારણોમાં એ 6-7 કારણો કે જેને આપણે નિવારી શકીએ એવું છે. અને ખૂબ ઝડપથી જો 7 દિવસ એને ડેટ ઓફ ડિલિવરી નક્કી થઈ હોય એના 7 દિવસે પહેલાં જો સારી
વ્યવસ્થાઓવાળી હોસ્પિટલની અંદર આપણે પહોંચાડી દઈએ કે જ્યાં આગળ દવાઓની વ્યવસ્થા હોય, 24/7 ડૉક્ટર્સ હોય, જ્યાં બ્લડની કોઈ કમી ના હોય, સાધનોની કોઈ કમી ના હોય, એવી હોસ્પિટલ હોય એ પહોંચાડી દઈએ તો એ 7 દિવસ દરમિયાન એ બાળક એ માતાને કોઈ મુશ્કેલી ના પડે. માનો કે એની પ્રેગ્નન્સીમાં કોઈ તકલીફ આવી શકે એમ છે, તો એ તકલીફ ના આવે એના માટે 7 દિવસ પહેલાં અને 7 દિવસ પછી. બાળકોના મૃત્યુમાં પણ જે આપણે જોઈએ છીએ તો 48 કલાકની અંદર વધુમાં વધુ આપણને બાળ મૃત્યુ મળે છે, તો 7 દિવસ સુધી બાળકની પણ ડિલિવરી પછી આપણે સાચવી શકીએ અને માતાને પણ સાચવી શકીએ. અને આ કદાચ ગરીબ ઘરની માતાઓ આવતી હોય છે તો એને પણ 15,000 રૂપિયા, અને જે આશા વર્કર બેન એને લઈને આવે એને પણ આપણે 3,000 આપીએ છીએ. એટલે નવી બાબતો સમાજની અંદર જ્યાં આપણને લાગે કે અહીંયા કરવા જેવું છે એ કરી શકીએ છીએ, કારણ કે આપણે વાઇબ્રન્ટ કરીએ છીએ. ઉદ્યોગો આવે છે, રાજ્યની તિજોરીમાં રૂપિયો આવે છે, દેશની તિજોરીમાં રૂપિયો આવે છે અને રોજગાર પેદા થાય છે. બિલકુલ સાચી વાત છે. ઋષિકેશભાઈ, એક મહત્વની બાબત એ કે જ્યારે આપણે આરોગ્યની વાત કરીએ તો અત્યારે આખો ભારતની પરંતુ આખા વિશ્વએ જે કોરોના સામે જે એમ કહેવાય ને એક સૌથી મોટો એક પડકાર હતો કોરોના, કે ના અત્યારે હાલ તો તેની સામે લડવું કેવી રીતે, ક્યાંક કોઈને ખબર પણ ન હતી. અને તમે જે રીતે કહ્યું કે આપણે વેક્સિન આખા વિશ્વમાં આપણે પણ પહોંચાડી. અત્યારે હાલના સમયની વાત કરું ગુજરાત સરકારની, તો ગુજરાત સરકારને આરોગ્ય વિભાગ, સ્પેશિયલ આરોગ્ય વિભાગ માટે કેવા કેવા પડકાર અત્યારે જોવા મળી રહ્યા છે? અત્યારે આ મા વાત્સલ્ય કાર્ડ નરેન્દ્રભાઈએ આપ્યું. સામાન્ય વર્ગના લોકોને અચાનક આવતી બીમારીમાંથી બચાવવાના વિષય સાથે એ કાર્ડ અહીંયા ચાલુ થયું. આજે દેશનો લાભ મળી રહ્યો છે. આયુષ્યમાન કાર્ડ બની ગયું છે. 5 લાખની જગ્યાએ 10 લાખ ગુજરાત આપી રહ્યું છે. એટલે ગુજરાતની અંદર મહત્તમ સરકારી હોસ્પિટલો એઝ વેલ એઝ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો સુધી સામાન્ય ગરીબ ઘરનો વ્યક્તિ કાર્ડ લઈને જાય એટલે તરત જ એને સારવાર મળી જાય. અને પ્રોસિજરો પણ કેટલી, લગભગ 2600-2700 જેટલી પ્રોસિજર આપણે આપીએ છીએ. એના સિવાય પણ પ્રાઇમરી કેર માટે મહત્તમ, માનો કે સબ સેન્ટર છે, PHC છે, CHC છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે. આ જે હેરાર્કી છે એ હેરાર્કીની અંદર આપણે દવાઓનો પણ વધારો કરીએ છીએ. અને હવે તો આદરણીય નરેન્દ્રભાઈ એને આયુષ્યમાન મંદિર નામ આપ્યું છે, અને આયુષ્યમાન મંદિરની અંદર આપણે દવાઓનો વધારો કરી રહ્યા છીએ. નાનું હોય તો ત્યાં જે દવાઓ મળતી હોય એમાં દવાનો વધારો, ટેસ્ટ છે તો એ ટેસ્ટની અંદર વધારાના ટેસ્ટો. સરકાર અહીંયા આગળ જે પ્રકારે ગુજરાતની અંદર નોન કોમ્યુનિકેબલ ડિસીઝ માટે જે મુહિમ ચલાવે છે, આપણે કરોડો લોકોને આમાં આવરી લીધા અને તપાસી પણ લીધા. કોઈને ડાયાબિટીસ છે કે નહીં, કોઈને બીપી છે કે નહીં, બીપી છે તો રેગ્યુલેટ છે કે નહીં, ડાયાબિટીસ છે તો રેગ્યુલેટ છે કે નહીં. અને જો માનો કે આમાં કંઈ મુશ્કેલી જણાય, કિડનીના રોગો, તો તરત જ એને PHC, CHC જ્યાં જરૂર પડે ત્યાં ટેલિકોમ્યુનિકેશનના માધ્યમથી અથવા તો ટેલિમેડિસિનના માધ્યમથી અથવા તો ફિઝિકલ પણ એને મોકલી અને આ બધું પણ આપણે કંટ્રોલ કરીએ છીએ. બિલકુલ. અને ઋષિકેશભાઈ, જ્યારે આપણે હું ગુજરાતની જ વાત કરું ને, તેમાં પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી તેને લઈને પણ અત્યારે તૈયારી કરી રહી છે. અબકી બાર 400 કે પારની એક બાબત અત્યારે જોવા મળી રહી છે. એ કઈ રીતે, અને સાથે તેમાં અત્યારે તો કેવી રીતના કાર્ય પણ થઈ રહ્યા છે? આ 400 પાર એટલે આ મોદી સાહેબ બોલે છે એવું નહીં, ભારતની જનતા બોલે છે. ભાજપ બોલે છે એવું નહીં, ભારતની જનતા બોલે છે. અને એ અવાજ મોદી સાહેબ રજૂ કરે છે, કારણ કે એમને વિશ્વાસ છે આ 10 વર્ષ, નહીં તો જનરલી કેવું હોય છે કે એક સરકાર લાંબુ ચાલી તો એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થતી હોય, પરંતુ આ તો પ્રેમ ઊભો થયો છે. આ નરેન્દ્રભાઈ માટેનો પ્રેમ ઊભો થયો છે. એટલે પ્રજા બોલી રહી છે કે અબકી બાર 400 પાર, અને એ કેવળ અવાજ નરેન્દ્રભાઈ રજૂ કરી રહ્યા છે. બિલકુલ. ઋષિકેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન. આજે જે આ મહત્વનો કાર્યક્રમનું આપણે આયોજન તો થયું છે, ગુજરાતની જાહેર જનતાને એક આપના તરફથી એક શું અપીલ કરવા માંગશો, એક શું મેસેજ આપવા માંગશો આપ? આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન સ્વનિર્ભર ભારત બનાવવાનું છે. સ્વનિર્ભર ભારત બનશે, પ્રયત્ન ભારત સરકાર, ગુજરાત સરકાર તો ચોક્કસ કરશે, પરંતુ પ્રત્યેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જરૂરી છે. અને સાહેબ ઘણી વખતે કહેતા હોય છે એ યોગદાન એટલે કંઈ શહીદી માટેનું નહીં,
પરંતુ જીવનની અંદર તમે કોઈ પણ જગ્યાએ તમે જે તમારા સામાન્ય જીવનમાં જીવતા હોય તો ત્યાં આગળ એક નાનો સંકલ્પ, હું મારું ફળિયું સાફ રાખીશ, હું વધારાની લાઇટો બંધ કરીશ, હું વધારાની મારી થાળીની અંદર વધારાનું એઠું નહીં મૂકું, હું પાણીની બચત કરીશ, હું સફાઈ રાખીશ, આવા વિષયો સાથે, કારણ કે સાહેબ સમજે છે, આદરણીય ગાંધીજીએ પણ જ્યારે આઝાદીની મુહિમ કરી એ વખત તો કંઈ કોમ્યુનિકેશન ને બધું બહુ ઓછું હતું, તો એમને સફાઈ અભિયાન કર્યું, સફાઈનો નારો આપ્યો, સ્વદેશી વસ્તુઓનો નારો આપ્યો, અને આ આપવાનું કારણ કે દેશને એક કરવો, જોડવો હતો. અને દેશ એક થાય તો આઝાદી મળી શકતી હોય, અને જો દેશ ફરીથી આ નાની નાની બાબતોમાં એક થાય તો 2047નું સ્વપ્ન 47 પહેલાં, સાહેબ 47 કહે છે, પરંતુ સાહેબનો પ્રત્યેક બોલ પ્રત્યેક ભારતીય જો પાળે તો 47 પહેલાં આપણે ગોલ એચીવ કરી શકીએ એમ છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ઋષિકેશભાઈએ પણ જણાવ્યું કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓની જે જાહેરાતો નથી કરવામાં આવતી એ તમામ લોકો સુધી પહોંચાડવામાં પણ આવે છે, અને રાજ્ય સરકાર તેને વધુ તમામ લોકો સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ પણ છે. તો ઋષિકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ રજૂઆતમાં આપશો. નમસ્કાર.